શાવલીના ઉદલપુર વિસ્તારમાં 4 લેન રોડ અને આ રોડ પર રોડની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થયા છે, કારણ કે એક આઈસર ટેમ્પો ત્યાં ખાબક્યો છે. મોટી અપડેટ સામે આવી છે સાવલીના ઉદલપુરથી કે જ્યાં ગત રાત્રિના રોજ વધુ વરસાદ વરસવાના કારણે સાવલીના અંતિમ ધામ પાસે બનાવેલા રેનોવેટર હાર્વેસ્ટિંગની લાઇનમાં આઈસર ખાબકવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગત રાતે વરસાદના કારણે ઝીરો વિઝિબિલિટી થતાં જ આ અકસ્માત સર્જાયો છે. સાવલીના ઉદલપુર રોડ પર નવનિર્મિત 4 લેન અને આ 4 લેન એટલે કે 4 રોડ અને આ 4 રોડમાં એક છેલ્લા રોડ પર આઈસર ખાબકવાથી એક મોટો અકસ્માત. પ્રથમ વરસાદે જ ઉદલપુર દેશર માર્ગની પોલ ખુલી છે. ઉદલપુર ચોકડીથી જાનીપુરા સુધી આ માર્ગ પર વિશાળ ખાડાઓ જોવા મળ્યા છે. ખાડાઓના કારણે વાહન ચાલકો અને ભારે વાહનો મુશ્કેલીમાં મુકાયા છે. ક્વારી વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે. અકસ્માતનો ખતરો પણ વધ્યો છે. નાનકડા બ્રિજ પર મોટા ખાડા છે. રેલિંગ ક્ષતિગ્રસ્ત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કરોડોની રોયલ્ટી છતાં માર્ગની દુર્દશા છે. વેપારીઓ અને ગ્રામજનોની તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે. સાથે જ સરપંચ નિતેશ ચારણની એક ચેતવણી પણ છે કે કાર્યવાહી નહીં થાય તો આંદોલન પણ કરવામાં આવશે. વરસાદી પાણીમાં ખાડા ન દેખાતા ગંભીર અકસ્માતની ભીતિ છે. તંત્ર સામે સ્થાનિકોમાં રોષ અને વહેલી તકે માર્ગ રિપેર કરવાની માંગ પણ ઉઠી છે. હું ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ ચારણ નિતેશ રાજુભાઈ. અમારા ઉદલપુરમાં 3 જિલ્લાને જોડતી એક ચોકડી આવેલી છે અને મોટામાં મોટો ગુજરાતમાં મોટો કોરી ઉદ્યોગ આવેલો છે. કોરી ઉદ્યોગના કારણે લાખો રૂપિયાની રોયલ્ટી પાટે છે અને મોટા મોટા અવારનવાર સાધનો જાય છે. એ સાધનો દ્વારા મોટા પહેલાં જ વરસાદમાં એટલા મોટા ખાડા પડી ગયા છે જે બાઇકોવાળાને ગાડીઓવાળાને કંઈ ખબર નહીં પડતી. હાથથી ડૂબી જાય એટલો ખાડો મોટો પડી ગયો છે અને કોઈક મોટી અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. કેટલા ખાડા પડ્યા છે અને બ્રિજ આગળ કેવું થયું છે? અગાઉ બ્રિજ આગળ તો એવડો મોટો ખાડો પડી ગયો છે, જો કોઈ બાઇકવાળો અંદર પડશે ને તો એનું મોત થઈ જાય એવું મોટો ખાડો પડી ગયો. નામ સુનિલ પટેલ છે, મારી દુકાન છે આગળ, અને આ પહેલાં જ વરસાદની મેં આટલો મોટો ખાડો થઈ ગયો છે. એટલો મોટો ખાડો થઈ ગયો છે, ગાડી બ્રેકડાઉન થાય તો મોટામાં મોટી સમસ્યા એવી છે કે અહીં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે 2 કલાક સુધી. અને ટ્રાફિકની એટલી મોટી સમસ્યા થઈ જાય છે કે ગાડી જ્યાં લગી નીકળે નહીં બ્રેકડાઉનવાળી ત્યાં સુધી લાઈનો પડી જાય છે 1 કિલોમીટરની. અને આ પહેલી વાર નથી, પહેલાં જ વરસાદમાં થાય છે. આવું જ દર વર્ષે થાય છે. એટલો મોટો ખાડો છે કે કાર લઈને તે ખાડામાંથી નીકળે એવું જ નથી. કેટલા ખાડા પડ્યા છે આવા? અહીંથી કે અડધો કિલોમીટર સુધી એટલા બધા ખાડા છે કે બાઇક લઈને તો ફેમિલી સાથે જવાય એવું જ નથી.